કેમ બધાને ભેગા હું કામ કર્યા છે? એ વાતને ભેગો ન કરાય બા. કરાય પણ કઈક વાત હોય, કઈક ખાવા પીવાનું હોય, નાસ્તો હોય તો લ્યો આ તો આવીને અમે મૂંઢડાની જેમ બેહી રહ્યા. કઈક વાત હોય તો કે ને ઈ કે પણ વાર લગાડશે. જો ની અંદર આખો પરિવાર ક્યારે ભેગો થાય? આ તો ખુશીની વાત હોય તો ભેગો થાય, અને કાં તો કાંઈક ડખો હોય તો ભેગા થાય. કાં તો ડખો હશે અને કાં તો કોઈ ખુશીની વાત હશે. એ આપણે ડખાની વાતો નથી કરવી હો. તું તારે ખુશીની વાત કર, અને ડખાની વાત કરવી ને તો હું જાઉં છું અંદર. બા તમે નારાજ થઈ જાઓ છો. આ તમને ખબર છે ને કે આ તમારા દીકરાની વાતો આવી જ હોય. જ્યારે હોય ને ત્યારે તમે બાને આવી રીતના ચીડવતા હોય. આ નક્કી છે ને કઈ સારી જ વાત હશે એટલે જ બધાને ભેગા કર્યા છે. ભાઈ સારી મારી વાત તો ઠીક છે, પણ બા એની ફરજ ભૂલી જાય ને એટલે પછી અમુક કામ એના પડતા મૂકેલા મારે કરવા પડે. હા તો પછી જિંદગી આખી હું જ બધું કર્યા કરું તો આ બધા શીખશે કેદી? એટલે હું છે ને સાંભળ, ઘણાય કામ એવા હોય ને મને ખબર હોય ને તોય ન કરું. હું જોઉં કે આ લોકો ક્યારે જાગે છે. આજે જાગ્યો છે. મેં કીધી તમને કીધું કોદાળી લઈને વાડીએ જાવ બોવડી ખોદવા. કે તો ખરો, ટાંટિયો ભાંગી ન નાખું. એ આવા જુવાન છોકરાઓ ઘરમાં હોય અને માં જાય કોદાળીઓ લઈને વાડીમાં, ભાયલું જ કોઈ દી. બસ પણ અમુક મોટા કામ વ્યવહારિક હોય એ તો તમારે યાદ રાખવા પડે કે નહીં? એ કરતા જ હોય, પણ કોક ઘર મળવું જોઈએ ને. ઈ છે ને ઓલા છોકરાઓની વાતો કરે છે, પણ હું ન જોતી હોઉં. એ ઓલા રવજીભાઈ નહીં, જો ઈ ઓલા મનસુખ કાકા, જીવા દાદા આ બધાયને કહી રાખ્યું કે હારું ઘર હોય ને હારી સોડી હોય ને તો કેજો, મારે બે છોકરાઓને કરવાનું છે. કે હું ઢંઢેરો પીટું? વાત કરે. ત્રિકાળ જ્ઞાની છે હો બા, બધું જાણે. બોલો, અને ઈ હાથ જોયા વગર જાણે. એટલે નક્કી કઈ સગપણની વાતો હશે. એ બા જ્યોતિષ જોવે છે, બાને પૂછી લો ને બા શું છે. બસ આજે મેં કીધું ને ઈ ત્યાં સાંભળ્યું નહીં? બા તમારું મગજ ગરમ કરવા માટે આ બધું બોલે છે. પણ હું કાંઈ થાવ એવી નથી. તો હવે સાચી વાત કહી દો. કઈ બોલો ને, આ ક્યારના તમે મગજ ગરમ કરો છો બાનું. ઈ મગનું નામ મરી નહીં પાડે હશે. સાપી વિશે એ પછી વાત પૂરી થાય ને પછી પેલા વાતનો મૂળ છે, વાત કરી લેવા દેવી છે. એ હાય લવે ઝટ કે ને તો કહું, આપણા નાના ભાઈની દીકરી કાજલ હા અને અમારી દીકરી ઓલી ગાંડી શું આવે? આઈસોન. ઠીક. ઈ બેવ જો ઈ હું કે હું કહું, એ ઈ બેવ છે ને શહેરમાં ભણવા જવાની હશે કા? પેરો સચ્ચા. બા વાત તો સાંભળો, એમની એ શું કહેવા માંગે છે? ત્રિકાળ જ્ઞાની મન કીધેલી ને એટલે મેં કીધું જરાક અજમાવી જો, બીજું કઈ નહીં. એટલે બાએ અંધારામાં તીર મારી દીધું. સાચું પડે તો સાચું, નહીં તો વાગે તો તીર નહીં તો તુક્કો. દુખતો જ હતો. હે ને? હાલ તો હવે તો આ ભણવા નથી જવાનું. તઈ વાત ભણવાની નથી, પણવાની છે. ભણાવવાની. હા એટલે તે છોકરા જોઈ રાખ્યા છે કા? અરે જોઈ રાખ્યા નહીં, પણ મેં એને બોલાવી લીધા છે. બોલાવી લીધા? હા. તો આ વાત તમે મને પણ ન કરી, આમ જાહેરમાં બધાને જ કહી દીધી. એટલે મારે તને બધું પૂછીને કામ કરો ને. ના ના એવું નથી કહેતી, તો પણ આમ અચાનક સરપ્રાઈઝ અને પણ દીકરીને વિદાય કરવાની. આટલી ઉંમરે મારી બાળ ધોકો નથી કરતા કે મને કેમ નથી કહેતો અને તું હે ની કે. એ સાચી વાત છે વિનયાની. હવે જો આમે તે છે ને પેલા અમારામાં એવું હતું કે ગઢિયાઓ બધું નક્કી કરી આવતા, પણ હવે જો મારે જૂની આંખે નવા તમાશા જોવાના છે. ભલે ને એને પસંદ કર્યું, હારું જ કર્યું હશે ને. વિનુ તું તારે હાલવા જ દે. પછી હું થયું? મારે ક્યાં રખડવા જવું હોય, ફરવા જવું હોય તો ઠીક છે, મારે એને પૂછવાનું. હવે ટાણા આવ્યા દીકરીના અને એને હકપણની વાત કરવી હોય તો મારે રોજ પૂછીને જવાનું? ના રે ના. હું એની માં નથી. તો તું જાણે પણ ગોતે જા. ના 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 એવું નથી કહેતી. હા, તમે જે કરો ને ઈ બરાબર તો હતું. વચ્ચે ડફાક્યા ની મારતી. બા વાત કરી છે બરાબર છે. ઓકે ઓકે બેન હા, મૂકી. હા મૂકી દઈશ. હે તને કઈ ઉલટી જેવું થાય છે બટા?
પણ એ ક્યાંની ઓકે ઓકે કરે છે. મેં કીધું કઈક ઉપકાવતા હશે, એવું હોય તો અંદર જાજો. આયા નો એને હવે બોલાવતા નહીં ને તો આપણને ઓપકા ચાલુ થાય. હારું. મૂકી દે. બે છોકરાને મેં બોલાવ્યા છે હા અને એ લગભગ આવતા થશે. આપણા આખા પરિવારને ભેગો કરી બે છોકરા બતાવી દો. તમને બધાને ઠીક લાગે તો આ પાડજો, મને વાંકમાં નહીં લેતા. પણ વિનો, હું તને એક સમજાવું બટા, એ અમારા જમાનામાં છે ને ગઢિયાઓ જેની હારે જે નક્કી કરે ને થઈ જાતું. પણ હવે અત્યારે જમાનોય બદલાઈ ગયો છે, તો હું એમ કહું છું ભલે તું કરે, ભલે છોકરાઓને બોલાવ્યા, પણ એકવાર આપણી બે છોકરીઓને તો બોલાવ અને એનું મન તો જાણ કે એને લગ્ન કરવા છે કે નથી કરવા. પછી સગાઈ લાંબી રાખીને શું કરવાનું? જો બા, ભણેલ છોકરીઓ હોય ને એ કોઈ તરત નો લગ્ન ની આ પાડે, એ તો નાના જ કરે. પણ આપણે એને સમજાવી અને ટાણે વળાવી દેવી પડે. અત્યારનો સમય કેવો ખરાબ છે. ઈ મને ખબર છે, પણ એકવાર બોલાવને, પછી હા ના કરે તો હું બેઠી છું ને. અત્યારે કાંઈ વાંધો નહીં, તમારી મરજી હોય એમ કરો. તમે બોલાવીને મારી સામે તમે જ પૂછી લો. જો સારું. અને છોકરા કે દરવાજે આવીને ઊભા નથી, એને જ આવતા લાગશે વાત. ઠીક, તો લ્યો ને હું જ બોલાવું. હા તો બોલો. તો તારે બોલાવા છે? ના ના, જો બા તાનું જ બોલવાનું. ચૂપ. તમે બોલો. બા ગમે એ હોય, પેલા તો મારી ઈચ્છા એવી છે કે આપણે આપણી છોકરીઓને પૂછી લઈએ. માનું છું કે ચલો ભાઈ એમની ઉંમર થઈ ગઈ છે અને આપણે લગ્ન તો કરવાના છે, આજ નહીં તો કાલ. પણ જો સારું ઘર હોય તો પછી એકવાર બોલાવીને પૂછી લઈએ. ઈ જ ને, પછી પૂછ્યા વગર એમને એમ કરીએ અને પછી ડખા ઉભા થાય તો પાછા આપણને ભેગા કરશે કે હવે ડખાની વાત કરવા માટે ભેગા કર્યા છે. તો એક ઘરમાં હામતા વહીવટ કરે ને એટલે ડખા થાય. પણ તમને ગમે છે બોલાય. ચાલો. એ વહીવટ તો તને સોંપ્યો છે, ક્યાં હું ધ્યાન દઉં છું કઈ? એલી કાજલ અને ઓલી બીજી નું નામ હું જોઈ એ ભૂલી જાવ. એ સોનલ, કાજલ અહીંયા આવજો તો. ક્યાં મેં કીધું હોત તો તમે હમણાં કઈ મૂંગી એ હું ઘૂસપૂસ કરે કાઈ નહીં બા. મારા દીકરા હારે. એસ બેટા. તમારા બાને છે ને હા. તમારું કઈક કામ છે, કઈક અગત્યની વાત પૂછવી છે. બા એ હા બેટા સોનલ, કાજલ, એક વાત પૂછું? જો તમારી બેવની ઉંમર થઈ ગઈ છે અને આ તમારી ઉંમરમાં તો અમે હારે વયું ગયું હોય, પણ તમે તો હજી ગયું નથી. તો હું એમ કહું છું આ વિન્યાને કે હવે બેવ છોડીની ઉંમર થઈ ગઈ છે ને, તો હવે ઠેકાણો જોવા માંડ. જોતા જોતા હજી મહિનો, 2 મહિના, 6 મહિના નીકળી જાય તો હજુ તો છે ને આ એમ કહેવાય કે સમજવા જેવડા ક્યાંથી. હા બેટા, હું ઈ જ હજી તો અમારે કોલેજ કરવી છે બા. અને આ બધી વાત મેરેજની અમે વિચાર્યું જ નથી. અત્યારે લગ્ન જ નથી કરતા. પણ બટા મારી વાત સાંભળો, ભલે તમારે હજી ભણવું હોય, પણ મને ઈ કયો કે કઈ બાયુએ ભણી ભણીને અપસર થયું છે અને દેશ ચલાવ્યો છે? જે કઈ ભણો છેલ્લે તો આપણે રસોડું સાચવવાનું છે ને, તો એના કરતા હવે રાંધતા શીખો ને બેટા. કાલ સવારે વયું જવું પડશે. ના બા, જો તમે કહો છો ને એ વાત સાવ સાચી છે, પણ એવું પણ નથી ને કે દરેક સ્ત્રી રસોડું સંભાળે છે, એ સાથે નોકરી પણ કરે છે ને. હા બેટા, આ વાતમાં તું હું કામ પણ ડોયા ડફાવસ વચ્ચે ઈ ખબર નથી પડતી. એટલે તમારે બેને રસોડું નથી સંભાળવું. ના પપ્પા, રસોડું અમે સંભાળશું, પણ મારો વિચાર એવો છે ને કે સાથે સાથે હેલિકોપ્ટર પર સંભાળ. ના પપ્પા, તો એવું નથી. પણ હજુ અમે ભણી ગણીને થોડું આગળ કંઈક કરી લઈએ. જો બેટા એક વાત કહું, હવે જો તમારી ઉંમર થઈ ગઈ છે, તમે બેવ અત્યારે મજાની રૂપાળી દેખાવશો, પણ હવે જો તમે હજી ભણવાની વાત કરો છો ને, પછી મોઢું હાવ પાકટ થઈ જાય, પછી બેટા કોઈ હાય ન પાડે. બા એવું કાઈ નહીં થાય. અને હજુ તો એમ કહેવાય ને કે સમજવા જેવડા થયા છે, અને તમે સમજવા જેવડા થયા સીધા ઘરથી વિદાય કરી દેવા માંગો છો. ઠીક, હવે મને ખબર પડી કે તમે કાલે જ હજી ઘોડિયામાંથી બહાર આવ્યા કા? હા બા, બા સમજો. સાંભળો, તમે મને એમ કીધું કે અમારે ફલાણા બાળ મંદિરમાં ભણવું છે,
પેલી પાડોશીની છોકરી હોય એટલે આ મળી પ્રાથમિક સ્કૂલમાં આવ્યા ત્યારે તમે એમ કીધું કે અમારે આ નિશાળમાં જવું છે ભણવા, મોકલ્યા. હાઈસ્કૂલમાં આવ્યા તો તમારી પસંદગી, કોલેજ કરો છો તો તમારી પસંદગી, ટ્યુશન તો અમે કહીએ ત્યાં. એટલે તમારા બાપને હું બધે નાચા જ કરવાનું તમે કયો એમ જ? ના પપ્પા, તમે ગલત સમજો છો. અમે ખાલી એટલું જ કહીએ છીએ કે અમે કોલેજ પૂરી કરી લી પછી સગાઈની વાત કરો. એ બસ હવે આ તમારા બેવની વાહે વાહે આય મોટી થતી જાય છે. કાલે વારે આનુંય કરવું પડશે, જરાક તો સમજો. જો બા હું કહું એમ કરવાનું છે. તમારે બેને કોલેજ કરવી છે ને કરી, સગાઈ અત્યારે કરવાની છે અને લગ્ન કોલેજ પતે પછી. ઈ સાચી વાત. શું સાચી વાત? બોલ બોલ તું બોલ. તો બોલવા દો તો બોલો ને. આ બોલ. જ્યારે હોય ત્યારે મૂંગી રે એટલે મારે ઘરમાં મૂંગું જ રહેવાનું, કઈ બોલવાનું નહીં. આ તું વાતને ખાઈ ગઈ છે એટલે ખાઈ જાવ છું. હા બોલો, હરખી વાત કરતી. હા હરખી જ બોલીશ. તમને બોલવા દેશો ને તો બોલીશ. હા બોલ. આ બંને દીકરીઓની વાત સાચી છે. બિચારી હજી ક્યાં મોટી થઈ ગઈ છે, આ હજી નાની જ છે. અને આની વિદાય કરી દેશું ને તો અમને બધાને નહીં ગમે. હા બેટા તમે ચિંતા ન કરો, હું બેઠી છું ને, તમારા બેના લગ્ન નહીં થવા દો. હિરલ, એટલે જ નહોતો બોલવા દેતો હું. હા હા, તું વાતને બોલી મારે છે એટલે જ હું તને ચૂપ રહેવાનું કહું છું. અને હિરલ એક વાતનો જવાબ દે. આ તું તારા બાપને ઘેરથી આઈ નો આવી? હા કે ના આવી? હા આ એના બાપને ઘેરથી નો આવી? બધા પોતપોતાના બાપના ઘરેથી જ આવે. તો ઈ લોકોને તમારા વગર ગમતું હોય તો આ દેવ સાસરે જાય તો એના વગર આપણને ગમવું જ જોઈએ. અરે તું તો કઈક બોલ, આ બધું હું જ બોલીશ ને તો પછી બધાને એમ થશે કે આ જેઠાણી જ માથા ભારે છે, તેરાણીને તો લગ્ન. તમે વાત તો સાંભળો. ક્યાં અત્યારે લગ્ન કરવાના છે? મુહૂર્ત ત્યાં બોલાવ્યા છે, ખાલી જોવાના જ છે ને, અને એમની પસંદ જાણવી છે. ગઈ ભેંસ પાણીમાં. હું મારી બંને દીકરીઓને સાસરે નથી વળાવવા માંગતી. એ હિરલ જાતો ઝટ બાર. હા આપણી ભેંસ પાણીમાં ગઈ ને તાજ લાગશે. પણ બાપે ભેંસ રાખી છે. તું તો હમણાં બોલી કે ભેંસ પાણીમાં ગઈ. અરે આની વાત પરથી કીધું મેં. બાપાને બોલી લીધું? હા હવે ચૂપ. હા ચૂપ. ઓકે. હા જો બેટા, સારા સારા ઘરના ઠેકાણા હરેક મા બાપ ગોતતા હોય. જેમ કે મારા મા બાપે સારું ઠેકાણે ગોત્યું, તમારી જ્યાં પતિ મત. હા તો આપણને સારા ઘરના જે છોકરા મળ્યા કરે અને જો તક ચૂકી જાય ને તો પસ્તાવ. એટલે હું એમ નથી કહેતો કે કાલે સગાઈ કરીને પરમ દિવસે લગ્ન. તમારી સગાઈનું નક્કી કરી નાખીએ, કોલેજ પતે પછી મેરેજ નું ગોઠવું. ફટા પપ્પા, પછી તમે લોકો એની જવાબદારી લો છો ને કે અમે સગાઈ કરી લઈએ પછી અમને કોલેજ કરવા જ દેશે. વાહ વાહ, મારી દીકરી એક્ઝેક્ટ ટુ પરફેક્ટ. તમે જવાબ આપો કે સગાઈ થઈ જશે પછી એને કોલેજ કરવા દેશે? હા હિરલ, હા હું વાત કરીશ. હું જે છોકરાઓ જોવા આવે ને, જો તમને બે એકબીજાને બધાને ગમી જાવ ને, પછી હું એને કહીશ કે મારી દીકરીઓ અત્યારે ભણે છે, એકવાર એની પાસે ઓલું ફરફર્યું, હું કે તમે એને દીકરી, હા લ્યો દીકરી ને ડિગ્રી, ઈ આવી જાય ને પછી લગ્ન લેશું. ઈ લોકો રાજી હોય તો અમને ક્યાં વાંધો છે? હા તો અમને પણ ક્યાં વાંધો છે? એમ નહીં એમ નહીં. જો વાત મોત બાકી ને હા તો તાવ આવે. હા આપણે તાવ જોતો હોય તો મોત માંગવી. ઠીક. એટલે આપણે એને એવું કહેવાનું છે કે અમારી બંને દીકરીઓ કોલેજ પૂરી કરશે, કોલેજ કર્યા પછી સારી ડિગ્રી આવશે તો ઘરની અનુકૂળતાએ જોબ પણ કરશે. હા બસ. તો અમે રેડી છીએ. પણ એની ગેરંટી નહીં. જોબ કરવા દે તો કરવાય, બાકી કોલેજની જવાબદારી મારી. હા, મંજૂર? હસતે મોઢે કરવા દે તો હા,
અને ઈ એમ કે અમારા ઘરે ભગવાનનું દીધું બધુંય છે, તમે તમારે ઘરે રહીને આરામ કરો ને તો ઘર. અને એક બીજી વાત, તારી માં છે ને હા મને પટાઈને એના બધા ઘણા કામ કરાવે છે ને, એવી રીતે જો તમે પટાવીને જોબ કરી શકો તો મને કઈ વાંધો નથી. એટલે આ હરી ફરીને બધું ઓળિયો ગોળિયો મારા પર હું કેમ આવે છે? શા હા શાંત જ છું ને કેમ? હા પડે છે, હા બેટા હા પાડી હા દીધી. પડે છે. હા તો હું એમ કહું છું વિનુ, છોકરીઓ રાજી થઈ ગઈ. આ નહીં બોલવાનું હતું, બોલી લીધું. આ રાજી જ છે. તો હવે છોકરાઓ હજી આવ્યા નહીં ને, ફોન બોન તો કર. બા આવતા જશે. અત્યારે ઠંડા ટાઈમે ટ્રાફિક કેવો હોય ખબર છે ને? હા પણ તમે ફોન કરો ને, બા કે છે આ બાનો આદેશ છે, હું નથી બોલતી. હા નથી બોલતી. એમ. આવી ગયા. હા જ. જય શ્રી કૃષ્ણ. એ રામ. તમે બે તમ હંભાતા વેત આવી ગયા. હા અમારે થોડુંક મોડું થઈ ગયું બેટા, રસ્તામાં ઊભી રહે. ટ્રાફિક બહુ હતું. એ વધારે મોડું ન થયું તો સારું થયું. હા તમે બાકી ઘરે તો બધા મજામાં ને? અરે ઈ લોકો તો એકદમ મજામાં. હા હા તો રસ્તામાં તકલીફ તો નથી પડી ને? હવે ઈ લોકોને શું તકલીફ પડે? આ જુવાન જો ચોક. એલા તને કોઈ પૂછે છે? એને બે શબ્દ બોલવા દે. પણ વાહ, એ લોકોને બોલવાની કષ્ટી ન પડે ને એટલે હું બોલી લઉં છું. ઠીક, જમાઈ એને બનાવવાના છે, તને નહીં. પણ હું એને સાસુ તો બનવાની છું. તારા કારણે ના પડીને વિયો રહે. ઈ બોલી હકે છે કે નહીં ઈ તો જો. મંડી પડીશ તું એકલી તમે બોલવા. બે મૂંગા છો, બોલો પણ અમારે બોલવું જ છે. તમે. હવે ચૂપ રહેવું જ. બોલવા જો તો બોલીએ ને. હા બોલો. નહીં બોલો. બોલો તમે. હા ઘરે બધાય મજામાં છે અને રસ્તામાં વધારે તો કઈ તકલીફ નહોતી પડી, પણ આ છોકરી ઉપર થોડુંક ટ્રાફિક હતું એટલે મોડું થયું. અરે તમે આપને ફોન કર્યો હોત ને તો તમને સામે લેવા આવત. એમને તો બહુ મોટી ઓળખાણ છે, મોટા ઓફિસરો, અધિકારી ના. હા બસ એનો અર્થ એમ, આ એને લેવા જાત તો બધા ખસી જાત કા? કારણ કે આ શું કેવું, આ એમ્બ્યુલન્સ વાળો છે કે બધા ખસી જાય. હવે તું ચૂપ રે ને આ લોકોને વાતો કરવા દે. ચૂપ રે. નહીં બોલું હવે. બોલ એટલે બહાર કાઢી મૂકીશ. હા બસ. નહીં બોલું, સોરી. તમારો પરિવાર બહુ મોટો લાગે છે. આટલો મોટો છે તો અમે ઘરમાં બધી વાત કરી લીધી છે કે બંને છોકરાને જોવા બોલાવ્યા છે. તો હવે તમે તમારા ઘરે જાઓ, તમારા મમ્મી પપ્પાને વાત કરજો, દીકરીઓ કેવી લાગી. અમે ઘર મેળે બેસીને વાતચીત કરી લઈશું અને પછી આપણે કંઈક ગોલધાણાનું ગોઠવીશું. અને વિનુ, ખાલી એટલું કહી દે ને કે આ બે માં મોટું કોણ છે, આપણી દીકરીઓમાં મોટું કોણ, જરાક બતાવી દે ને. અરે બા આ મોટો છે, આ નાનો છે. હા પણ આપણી સોડિયું ને બતાવી દે ને. અને અમારે આ મોટી છે ને આ નાની છે, બરાબર છે? આ મારી દીકરી છે અને જે બાજુમાં છે ને એ મારી દીકરી. હા હા એમની. મારા નાના ભાઈ. હા એટલે કાકા ને બાપાની દીકરી. બસ સતપણે એને ખબર પડે છે. જાજુ બોલતી. તો તમારે અમારી દીકરીઓ સાથે વાતચીત કરવી છે? પપ્પા હું શું કહું છું, જે અમે લોકોએ વાત કરી એ તો તમે કહી દો. હા, એ અગત્યની વાત તો રહી ગઈ. જો
હવે તમે વાત કરવા માંગો છો કે? હા તો તમે પણ વાત કરશો ને? હવે એ હા પાડે છે તો હે ભગવાન. બેટા તું એમને લઈ જા, બેનના રૂમમાં બેસાડીને વાત કરે. ઓકે, જા મારો દીકરો, જા 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 જા. અરે પણ અત્યારથી બા છોકરાઓને આ તમારા એ જમાના પ્રમાણે બધું ચાલતું હોય છે. અને એલી એ આ હું જૂની છું, ઘરડી છું, તોય મેં ના ન પાડી તો તું હું કામ પણ ડબકા પુરસ. ડોટ ડાય. તમે ડાપણ ડાયા. બોલ દાજ કર. અંદર જાતો મગજની કટી કરે. મહેમાન હોય ત્યારે ચૂપ નથી રહેતી. તો ખબર પડે નહીં બોલવાનું ચાલવાનું કઈ. વિનુ હું તો ખરેખર કહું છું, ભટકાવી છે. હવે શું કહેવાનું છે? બટા સાંભળ તો ખરું, એ આ 4 જણા વાતું કરવા ગયા છે અને બધાયની હા આવી જાય ને એટલે આપણે તો ગંગ નાયા. અને જો હા આવી જાય ને એટલે આજે તો લાપસીના આંધણ મૂકજો હો. બા, તમારો દીકરો જેમ અરે એ વાતમાં હા પડાવી ગયા. ના 1 નંબર. આ ઓલો બોલ્યા કરે ને બધાય 1 નંબર 1 નંબર. મારો દીકરો એટલે 1 નંબર. એ વાતોના ફડાકા બંધ થયા હોય ને તો આ બાજુ આવો. એ લાપસી મુખ લાપસી જા.